નમસ્કાર મિત્રો, વંદે માતરમ, જય હિન્દ। હું ગણિત છું। આપણે આગળ વધીએ તો મિત્રો આ લેક્ચરમાં આપણે એવું ભણવાનું છે કે ટોટલ 8 ટીમો છે। એ પછી ફૂટબોલની ટુર્નામેન્ટ હોય, બેડમિન્ટનની ટુર્નામેન્ટ હોય, કોઈ પણ ટુર્નામેન્ટ હોય, 8 ટીમોને 2 રાઉન્ડ 2 ગ્રુપમાં વહેંચવાની છે। એટલે 2 ગ્રુપમાં 4-4 વહેંચાય અને રમાડવાનું છે નોકઆઉટ રાઉન્ડ પદ્ધતિ। નોકઆઉટ રાઉન્ડ પદ્ધતિ એટલે કે હારે તે ઘરે, જે હારી જાય તેને રોકાવાનું રહે નહીં, તો હારે તે ઘરે। તો નોકઆઉટ રાઉન્ડ પદ્ધતિમાં જે વ્યક્તિ હારે તે ઘરે જાય, એ ઊભો રહે નહીં। તો 8 ટીમોને 2 ગ્રુપમાં વહેંચી 4 વર્સિસ 4 મિત્રો 4 મેચ રમાણી, 4 ટીમ હારી, 4 ઘરે ગઈ। હવે 4 વધી એને 2 વર્સિસ 2 કર્યું, તો કે 2 મેચ રમાણી, 2 હારી ગઈ, 2 જીતી। હવે 1 વર્સિસ 1 વધી, તો 1 મેચ રમાણી, તો કે હા। તો ટોટલ મેચ કેટલી રમાણી? 7। 7 મેચ રમાણી, ત્યાં સુધીમાં ફાઇનલ વિજેતા નક્કી થઈ ગયા। ફાઇનલ વિજેતા નક્કી થઈ ગયા। તો ટીમ કેટલી હતી? 8। મેચ કેટલી રમાણી? 7। ટીમ કેટલી હતી? 8। મેચ કેટલી રમાણી? 7। 8 ટીમ હતી, 7 મેચ રમાણી। મિત્રો આ ટીમ અને મેચને શું સંબંધ થયો? તો કે n-1 બરાબર 7 મળે, એટલે કે n-1 બરાબર કુલ મેચ મળે। તો n બરાબર કેટલા? 8 - 1 બરાબર કેટલા મળે? 7, જે 7 અહીંયા મળી ગયા છે। તો આવા પ્રશ્નમાં માત્ર n-1 કરવાનું, બીજું કાંઈ કરવાનું નહીં। ચાલો ક્વેશ્ચન ગણીએ। 32 ટીમને 2 ભાગમાં વહેંચી નોકઆઉટ પદ્ધતિથી મેચ રમાડવામાં આવે તો ફાઇનલ વિજેતા નક્કી કરવા માટે કુલ કેટલી મેચ રમાડવી પડે? તો કે n-1 રમાડવી પડે। n બરાબર કેટલા? 32। 32 માંથી 1 જાય તો જવાબ આવશે 31। એ ફોર અભયમ, જવાબ આવશે 31। 16 ટીમને 2 ભાગમાં વહેંચવામાં આવે n-1 બરાબર n બરાબર 16। 16 માંથી 1 જાય તો મિત્રો ફાઇનલ વિજેતા નક્કી કરવા માટે 15 મેચ રમાડવી પડે। 64 ટીમ છે, નોકઆઉટ રાઉન્ડ છે, ફાઇનલ વિજેતા નક્કી કરવા માટે કુલ કેટલી મેચ રમાડવી પડે? તો મિત્રો n-1 બરાબર 64 - 1, 64 માંથી 1 જાય તો મિત્રો 63, જવાબ આવે ડી ફોર દેવગાણા। ચાલો 22 ટીમને 2 ભાગમાં વહેંચી નોકઆઉટ પદ્ધતિથી મેચ રમાડવામાં આવે તો ફાઇનલ વિજેતા નક્કી કરવા માટે કુલ કેટલી મેચ રમાડવી પડે? તો n-1 બરાબર 22 - 1 મિત્રો જવાબ આવશે 21। જવાબ આવશે 21, બી ફોર ભાવનગર। પ્રશ્ન આમ પણ બને કે અમુક ટીમને 2 ભાગમાં એટલે કે 2 ગ્રુપમાં વહેંચી નોકઆઉટ પદ્ધતિથી મેચ રમાડવામાં આવે તો ફાઇનલ વિજેતા નક્કી કરવા માટે કુલ 7 મેચ રમાડવી પડે છે। તો ટીમની સંખ્યા શોધો। તો મિત્રો n-1 બરાબર આપણને 7 આપી દીધા છે, તો n બરાબર 7 વત્તા 1, તો n બરાબર 7 ને 1 8। તો કુલ કેટલી મેચ રમાડવી પડે? સોરી, કુલ કેટલી ટીમ હોય? 8 ટીમ હોય, મેચ કેટલી રમવી પડે? 7 મેચ રમવી પડે। મિત્રો હું ગણિત છું, ખૂબ મજા લઈ રહ્યા છો, પણ નિયમિત રહેજો મિત્રો। નિયમિત વિદ્યાર્થીઓ બહુ વહેલા પાસ થાય છે। વંદે માતરમ, જય હિન્દ।